નમસ્કાર મિત્રો, અમારી ચેનલ સ્માર્ટ શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 અને વિષય ગુજરાતી જેનો પાઠ 17 તેનું નામ છે દિવસો જુદાઈના જાય છે. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. તેથી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ સ્માર્ટ શાળાને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને તમને મનગમતી કમેન્ટ કરજો. તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયની. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાની નિશાની કરો. તેનો પ્રશ્ન 1, સ્વજન સુધી કોણ લઈ જશે? તો તેનો સાચો જવાબ આવશે દુશ્મનો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કવિને ક્યાં સુધી જવાનું હતું? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, એક મેઘના મન સુધી. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તેનો પ્રશ્ન 1, ગરીબ સ્ત્રીની ચુંદડી ક્યાં સુધી સાથે રહે છે? તો મિત્રો તેનો જવાબ આવશે ગરીબ સ્ત્રીની ચુંદડી તેના કફન સુધી સાથે રહે છે. ત્યારબાદ પ્રશ્ન 2, કવિ માટે કેવા દિવસો જતા હતા? તો તેનો જવાબ આવશે કવિ માટે પ્રિયતમમાંથી જુદાઈના વિરહના દિવસો જતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 1, 2, 3 વાક્યોમાં ઉત્તર આપો. તેનો પ્રશ્ન 1, કવિ કઈ અરજ કરે છે? કવિ કહે છે કે તમે રાંકના રતન જેવા છો. અમારી આ અરજી માન્ય હોય તો હૃદયથી આંસુ લૂછવા રાંકના નયન સુધી જાઓ. એ રાંકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. આવી કવિ અરજ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. તેનો પ્રશ્ન 1, દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનની સ્થિતિનું વર્ણન કરો. તેનો જવાબ છે દિવસો જુદાઈના જાય છે ગઝલની પંક્તિમાં જ કવિના વિરહની મન સ્થિતિ જોવા મળે છે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમ છતાં આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય પણ એ જ તેમને મંજિલ સુધી લઈ જશે. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય એવો માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે એમના આંસુ વ્યર્થ ન જાય. આટલી અમારી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે હૃદયથી આંખના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પાંચજો. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેની પંક્તિ સમજાવો. પંક્તિ વાંચીએ. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું ફક્ત એક મેઘના મન સુધી. તેનો સરસ મજાનો જવાબ આપેલ છે. કવિને ધરા સુધી કે ગગન સુધી પહોંચવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેથી તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં આપણે તો એકબીજાના મન સુધી જ જવું હતું, એકબીજાના દિલમાં જ વસવું હતું. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સ્માર્ટ શાળાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. અને તમારે આને પછી કયો વિડીયો જોઈએ છે તેના માટે કમેન્ટ કરી દેજો. આની PDF મેળવવા માટે કમેન્ટ કરજો.